સિનેમા અંગે મારા મનની વાતના આજના મણકામાં વાત કરીશું હિન્દી ફીચર ફિલ્મ સતલુજ વિશે. એક જ વાક્યમાં કહું તો ઇટ્સ અ મસ્ટ વોચ ફિલ્મ. Cinema is a powerful medium. It shapes our film industry. We must support it. It is our story. હની ત્રેહાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ માનવ અધિકાર કાર્યકર્તા જસવંતસિંહ ખાલરાના જીવનની વાત કરે છે. 1990ના દાયકાની શરૂઆતમાં પંજાબ પોલીસ દ્વારા સામૂહિક ન્યાયિક હત્યાઓ અને ગેરકાયદેસર અગ્નિસંસ્કારનો પર્દાફાશ કરતી આ ફિલ્મના મુખ્ય અભિનેતા છે દિલજીત દોસાંઝ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન CBFC દ્વારા 3 વર્ષના સંઘર્ષ પછી આ ફિલ્મને અનકટ રિલીઝ કરવામાં આવી, જે 3 જુલાઈ 2026ના રોજ G5 પર રજૂ થઈ. જો કે 48 કલાકમાં જ આ ફિલ્મને ભારતના પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવી છે. હાલ આ ફિલ્મ G5ના ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. ફિલ્મનું સત્ય એ છે કે જે માનવ અધિકાર કાર્યકર્તા જસવંતસિંહ ખાલડાના જીવન પર આ ફિલ્મ બનાવવામાં આવી છે, એ ખાલડાનું નામ લેવું પણ એક સમયે ગુનો ગણાતો હતો. 1995ની આસપાસના પંજાબમાં ઇન્સર્જન્સી સમયે પંજાબ પોલીસ દ્વારા ન્યાયિક હિરાસતના નામે લગભગ 25,000 જેટલા લોકોને ગેરકાયદેસર રીતે મારીને તેમનો બિનવારસી લાશ તરીકે અગ્નિસંસ્કાર કર્યો હોવાની વાત અને માહિતી પછી હ્યુમન એક્ટિવિસ્ટ જસવંતસિંહ ખાલરા અને અન્ય લોકો આ વાતને ઉજાગર કરવા અને પંજાબ પોલીસ સામે મોરચો માંડે એની આ વાર્તા. પ્રતિક્રિયામાં પંજાબ પોલીસ લાજવાના બદલે ગાજે અને હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ અચાનક ગાયબ થાય અને અંતે જ્યારે ભેદ ખુલે ત્યારે શું થાય એની વાત. મુખ્ય કલાકારો દિલજીત દોસાંઝ, અર્જુન રાજપાલ, કંવલજીત સિંહ, સુવિન્દર વિકી, ગીતિકા વિદ્યા ઓહલાન, રાહુલ મિત્રા. નિર્માતા રોની સ્ક્રૂવાલા, અભિષેક ચૌબે, હની ત્રેહાન. લેખક હની ત્રેહાન, નિરેન ભટ્ટ, ઉત્સવ મૈત્રા. સિનેમેટોગ્રાફી KU મોહનન. એડિટેડ બાય શ્રી સરકાર પ્રસાદ. એક જ શબ્દમાં આ ફિલ્મ વિશે કહીએ તો ઇટ્સ એ મસ્ટ વોચ ફિલ્મ. ફિલ્મના ચાહકોએ આ ફિલ્મ એકવાર જરૂર જોવી જ રહી. મેરે પાસ માલ સિનેમા.